જેતપુર બસ સ્ટેશનમાં કોની મિલીભગતથી ગેરકાયદેસર પાર્કિંગ ધમધમી રહ્યું છે। બસ સ્ટેશનમાં પાર્કિંગના નામે કરાઈ રહી છે ઉઘાડી લૂંટ। બસ સ્ટેશનમાં પાર્કિંગ સંચાલકોના ત્રાસના કારણે એસટી બસ પણ અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી રહી છે। 80 મીટરનો પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર જેતપુર એસટી બસ સ્ટેશન પર કબજો કરવામાં આવતા હોય એવું દેખાઈ રહ્યું છે। ગેરકાયદેસર પાર્કિંગના કારણે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડે છે। એસટી બસ સ્ટેશનના પાર્કિંગના મુદ્દે રેઢા રાજ પોતાના જ બસ સ્ટેશનમાં એસટી બસ થઈ પરાઈ। જૂનાગઢ એસટી ડિવિઝનના કંટ્રોલર શ્રીમાળી ત્રિકાજ્ઞાની છે। ગેરકાયદેસર પાર્કિંગ સંચાલકોને બખ્ખા પાર્કિંગના નામે આડેધડ ઉઘરાણી। એસટીમાં ગેરકાયદેસર પાર્કિંગના કારણે ખાનગી વાહન ચાલકો અને એસટીના ડ્રાઈવરો વચ્ચે અવારનવાર રકઝક ચાલતી હોય છે। ગેરકાયદેસર પાર્કિંગ થવાનું છે તેવી જેને સપનામાં જાણ થઈ જતા એવા ડીસી શ્રીમાળીએ ₹9,000નો દંડ અગાઉ જ આપી દીધેલો છે અને અગાઉ નાણાં લઈ લીધેલા છે। રિપોર્ટર રવિભાઈ વિંજુડા, આઝાદ મીડિયા લાઈવ, જેતપુર। શ્રીમાળી છે એટલે લગભગ અમારો ભાવ આપણને મને તો અટક ઉપરથી ખબર પડી ગઈ તો મેં તો લીધો વ્યવસ્થિત આપેલા મારે એમ જોડો સીસીટીવી કેમેરાના ભાવ ના ના એ જોઈ લઈને ટેકનિકલ હોય એટલે આમ કીધું ભાઈ એ જવાબ તમારો યોગ્ય નથી જીવો હોય તો એમાં કંઈ જાઈટમાં નાઇટમાં માનતો નથી તો ફિલ્મ ચડી તો મને તો આ એ વખતની ખબર છે આની શ્રીમાળીની એ અમારો ભામણ છે એમ કીધું હશે તો અમે ક્યાં અમે ભામણને કહી દઈએ છીએ। તમે આવા માણા 20 માણા રાખ્યા તમને કોઈ કેટલા રૂપિયા 300 માં કોઈ નથી આવતો ભાઈ ખાવા પીવા પણ એમને તમને કોણે કીધું રાખવાનું આજે પૂરું થઈ જાય છે એમ કરો તમારે જેને વાત કરવી હોય એને કરી તમારે કરો ને રાતના પૈસા ના લેતા પૈસા એક ગાડીને ના લેતા પાર્કિંગ ને ₹1 ના લેતા ભાઈ છે એની વાત કરી એવી વાત કરો